કારણ કે આમ તમને કહી દઉં, ચારે કોર એવી વ્યવસ્થા અત્યારે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં એક વૈચારિક વલણું ચાલી રહ્યું છે કે હવે કોઈ પક્ષ જે છે, દરેક પક્ષની વાત કરું છું, કોઈ પક્ષને હવે કોઈની પડી ન હોય એવું છે, અથવા તો જે લોકો મહત્વકાંક્ષી છે રાજનીતિમાં આવવા, એને ખબર છે કે આપણા હાથમાં સમાજ જો હશે ને તો પક્ષને ઘોડી વાળી દેવું. કા અમને ટિકિટ આપવી પડે, કા અમે કહીએ એને આપવી પડશે, પણ તમારી એને સમાજ હોવો જોઈએ. એટલે તમામે તમામ સમાજના લોકો જે છે એ બધા તમે, અને મોટા ભાગના તમે જુઓ સુધારણામાં બે જ સુધારણા, મોટા ભાગના જીગરભાઈ જુઓ, એક, લગ્નમાં ખોટા ખર્ચા નહીં કરવાના, બરાબર, બીજું વ્યસન મુક્તિ, ત્રીજું શિક્ષણ. આ બધા એવું ઓલા જ્યોતિષમાં હોય ને, તમે જ્યોતિષમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો 3-4 વસ્તુ કોમન હોય. એ તમારો હાથ જોઈને કે ભાઈ તમે બહુ મહેનત કરો છો પણ તમને જોઈએ એવું કદર તમારી થતી નથી, તા તો છાતી મંડે ફૂલવા, જાણે આપણને લાગે કે ઓહો મેં જ સમાજ માટે કંઈક કર્યું. આ લગભગ કોમન વાત હોય, બધાને એમ હોય કે હું સમાજ માટે કંઈક કરું છું, મારી કદર નથી થતી. એવી આ વાતો છે શિક્ષણ બિક્ષણની. તમે વિચાર કરો જીગરભાઈ, કોઈ સમાજે, તમામ સમાજની વાત, કોઈ સમાજે એવો ઠરાવ પસાર કર્યો કે જે દેશ વિરોધી, જે સમાજ વિરોધી, કુટુંબ વિરોધી, જ્ઞાતિ વિરોધી, ગામ વિરોધી, તાલુકા વિરોધી, ધર્મ વિરોધી એવું કોઈ તત્વ હોય આપણા સમાજમાં, અને પ્રકૃતિદત્ત હોય, કાયમી, અકસ્માતે નહીં, કાયમી હોય ને ધંધો જ એને એવો થઈ ગયો હોય હરપ પકડવાનો, તો એને આપણે કાઢી મૂકવા, સામાજિક બહિષ્કાર એનો કરો. ઈ કાં કોઈ નથી કહેતા. લગ્નમાં ખોટા ખર્ચા ન કરો, ડીજે બીજે ન વગાડો, આ બધું સમજ્યા. હવે તો પોતીકી વાત છે, કોકને ફાવે એમ કરે. તમને ફાવે એવું તમે ટી શર્ટ પહેર્યું, મને ફાવે એવું મેં પહેર્યું. તમે બંધારણ ઘડો એટલે મારે કઈ પાલવું જરૂરી નથી. ને બહિષ્કાર કોઈ લાંબો સમય હાલે નહીં, અમુક સમાજને વાત કરતા નથી હાલતું. પણ તમારે મેઇન બહિષ્કાર તો શું કરવાની વાત છે, જે સમાજનો શત્રુ છે, સામાજિક એકતાનો શત્રુ છે, દેશનો અને પ્રદેશનો વિરોધી છે, કે નાતનો વિરોધી છે, કુટુંબ વિરોધી છે, એના ધંધા અવળા છે, એનો બહિષ્કાર કરો તો કેટલું મોટું કામ થાય.